તો મિત્રો હાઈવે પર ચડી ગયા છે મિત્રો એને થાકી ગયા હોય મિત્રો પગ પગ દુખી પ્રીમિયમ પેકેજ લીધું છે આપણે એ વાત નહીં હવે તો મિત્રો રાતના 12:30 થયા છે સુખ છે ને પડતો છે નહીં એટલે એમ એક ઊંઘ આવી ગયેલી છે આ લોકો હોવા નથી રાત જ કાઢે છે એકલા ને રંગો યાદ આવે છે રંગો અમારો માન મનાયા પછી એક આંટો મારી લીધો હું કોઈ આંટો મારી લઈ આપણો સાઈડ ભાગી ગયો બાકડે એવું અમાર નથી ના હુવારે અમે નીકળી હોય પીપળી કોર હવે નકર અમે ભાગી જાય છે પીપળી જો મંદિર निकल चुके हैं आटा मारने के लिए ऊँट लेके આ છે મંદિર જો મસ્ત जो कि बड़ा भारतीय આ બે હોવા નથી દેતા કાલનો વિડીયો એડિટ કરવામાં અમારો બહુ સમય થયેલો છે જો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ દેખાડજો કેમ કે વિડીયો એડિટિંગમાં બહુ મહેનત થઈ છે આ બધાને તો આરામ મળી જાય છે એટલે આ બધાને आया वीडियो સારું હાલો હવાના 6 વાગ્યા છે નાઈ ભાઈ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ये देखा मैंने તો આ મિત્ર જો બધા નાઈ ભાઈ તૈયાર થઈ ગયા છે આ નાસ્તો આવી ગયો છે આ છે ખજૂર ભાજ દૂધ ગાંઠિયા ને બધું આવી ગયું છે બિસ્કિટ બધા બેઠા છે નાસ્તો કરવા નાસ્તો બસ્તો કરીને તમને મળી ગયો આંટો મારવા ગયા છે મળી થોડીક વાર રહીને આપણે તો ગુડ મોર્નિંગ મિત્રો ને બધાને રામ રામ સૌથી પહેલાં તો સવારના 6:30 થયા છે ને નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે અમારી સાથે છે સંજયભાઈ છે એ થોડીક માહિતી તમને આપશે સંજય આપણે કઈ રીતનું છે આજનો દિવસ જય સિયારામ. પહેલાં તો વડીલો મિત્રો અને વાલા સંબંધીઓને જય સિયારામ. આજે અમારો યાત્રાનો બીજો દિવસ છે. અમે અહીંથી બાવળિયારીથી ચા પાણી નાસ્તો અત્યારે થઈ ગયો અને અત્યારે અમે અહીંથી ભગવાન શ્રી રામ અને મા કુળદેવીનું નામ લઈ અમે અહીંથી પ્રસ્થાન કરશું. અત્યારે બસ હવે તૈયારી જ છીએ નીકળવાની. હવે ઓકે તો સંજયભાઈએ કીધું એમ આજે ઘોઘાથી અયોધ્યાનો અમારો બીજો દિવસ છે. સવારના 6:30 થયા છે ને ફૂલ રેડી થઈ ગયા છે ફૂલ બંદોબસ્તમાં જોઈ શકો છો. ટોપી વોપી લાગી છે ઠંડુ છે એટલે મસ્ત મોજા છે. હા બધા તૈયાર થઈ ગયા છે એટલે ધીમે ધીમે નીકળશું. 2-4 જણાને ચા પીવાનું બાકી છે જે પીવે છે ફટાફટ નીકળી જશે. બસ દર્શન કરી લીધા છે ઠક્કર દાદાના ભાઈ નીકળી જાય. તો ફાઇનલી મિત્રો સાયકલ બધા રેડી થઈ ગઈ છે. હવે બસ નીકળી એટલી વાર છે. તમને બતાવી દો છો બધાએ સાયકલ સાફ કરી નાખી છે પોતપોતાની સાયકલ રેડી કરી નાખી છે. એકબીજા તૈયાર થાય છે સનસ્ક્રીન લગાડે છે કેમ કે ઠંડુ છે એટલે મોઢું બધું ખરાબ ન થાય એના માટે બધું લગાડે છે. આ તમે જોવો છો બધાની સાયકલ રેડી થઈ ગઈ છે. અમારા સંજયભાઈ જોકો સાયકલ રેડી કરે છે. આપણા મહેશભાઈએ સાયકલ રેડી કરી નાખી છે. પાણી બધું લગાડી દીધું છે. મારે પાણીનો બાટલો બાકી છે. પાણીનો બાટલો નાખી દઈએ મસ્ત પછી જય શ્રી રામ કરી નીકળી. કેવું છે ઠંડુ કેવું છે મિત્ર? ऐसा लगता है कि हो रहे हैं તો ઠંડુ લાગે છે આ ભાઈને તો. મને લાગે હા ટોપી મારે છે બોસ ભાઈની. ચાલો એ ભી બઢિયા. તો ફાઇનલી હવે બધા તૈયાર થઈ ગયા છે. તો હવે બધા જો સાયકલ રેડી થઈ ગયા છે તો બોલો જય શ્રી રામ. તો હવે અમે નીકળે છે એક બધા જો સાયકલ તૈયાર થઈ ગયા છે. ચાલો મિત્રો તૈયાર થઈને જય સિયારામ. જય સિયારામ. તો મિત્રો હાઈવે પર ચડી ગયા છીએ ધોલેરા વાળા એટલે બાવળિયાથી નીકળ્યા અમે કમસે કમ કન્ટિન્યુ 8-9 કિલોમીટર કાપી નાખ્યું છે. 2-3 ઢાળ આવી ગયા છે તો રસ્તો સારો છે એટલે મજા આવે છે સાયકલ હાંકવાની. આ તો વ્યૂ જોવો આ વ્યૂ જોવો તમે ખાલી ગજબ વ્યૂ આવે છે ને મજા આવે છે થોડી ઘણી. આગળ થોડું સ્પીકરમાં સોંગ વાગે છે એટલે બહુ વિડીયો બનાવવાને કોપીરાઇટ આવી જાય
બાકી હાલે છે, મજા આવે છે એવું છે. સારું, હાલો આગળ મળીએ આપણે થોડીક વાર પછી. તો મિત્રો હાઈવે પહોંચેલા હતા, તો અમને પણ થોડાક મિત્રો પેલા ફેમિલી વાળા હાલતા બતાવી છે. જોઈ શકો છો તમે બધા હાલતા જાય છે. જય સિયારામ. જોવો છો બધા, ફાઇનલી ઘણું બધું પબ્લિક જાય છે હાલતું હાલતું, એટલે મજા આવે છે, થોડોક આનંદ આવે છે. મિત્રો અમને રસ્તામાં જતા હતા આગળ તમને એક ધૂનવાળા મળ્યા છે જે સાયકલ યાત્રા કરે છે, જે બધું વસ્તુ લઈને જાય છે. તો તમને દેખાડું છું થોડુંક, જો એટલે જમાવટ છે ફૂલ. તો હવે હે ને એક મસ્ત પહેલો સ્ટોપ લઈ લીધો છે. બાવળિયાથી પહેલો સ્ટોપ અત્યારે હાઈવે ઉપર રાખેલો છે, એટલે ઘણું કપાઈ ગયું છે કિલોમીટર. અમે હવે તૈયાર થઈ ગયા છીએ પાછા. જોવો છો પાછા આ લોકો તૈયાર થાય છે. આ ગજ્જુ વાળી જોઈ લો તમારે, આમાં મિત્રો આ ભાઈ જો ચશ્મા બસ માર્યા છે. અમે એને જો તૈયાર થઈ જાય એક સ્ટોપની વાત ઉભો રાખવા એવું લાગે કે જરીક હાથ દુખી ગયા એટલે ના ઉભા રહેશું. બાકી જો હવે તૈયાર થઈ ગયા છે. થોડું ફીટ કરી દો. હા આ અમારા બાવા સાહેબ જો બાવા હસમસ થામા. આ તમારા પ્રિય મિત્ર પરેશ સોલંકી ઉફે પરો. અહીંયા ફોટો લેવામાં આવે છે મહેશભાઈ નો ફોટો. એક વાત કહું તમને, મસ્ત મજાની નથી, આ સિરિયસ વાત છે. સાયકલ ના હતા પરેશભાઈ ની સાયકલ મળી, આ ઘોડી પડી ગઈ, ખબર ન પડી, કઈ ખબર નથી ક્યાં પડી તો આ ઘોડી નીકળી ગયા. શું કેવું તમારું પરેશભાઈ? મને તો ભાઈ સંપર્ક કરો તમારે. મિત્રો એને બહુ સાયકલ લીધી ને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો ને, જરીક ને ભૂખ લાગી ગઈ છે, તો એને આવો જરીક એને બધાએ ખાવાનું લઈ લીધું છે. અહીંયા એક નાનો એવો બ્રેક લીધો છે, કારણ કે આ રોડ ઉપર એને એક દુકાન મળી ને, અને જરીક બ્રેક લઈ લીધો. હવે એને થોડુંક પહેલાં ખાઈ લઈ, પછી એને આપણી યાત્રા અહીંથી શરૂ કરીએ. તો પેલા ખાઈ લો, હાલો બધી વાત કરાવું. આ ભાઈ પણ એટલો ભૂખો થયો ને કે જો આવું બધું લઈ લીધું. જોઈએ જૂની યાદો ભાઈ, જૂની યાદો. બાંબુ, છોટા બાંબુ. ટેસ્ટી છે ભાઈ. બપોરના 12 વાગી ગયા છે મિત્રો, અને એને રામાપીરનું મંદિર એક વચ્ચે આવ્યું છે, તો બપોરનો બ્રેક છે ને ત્યાં લઈ છે, કારણ કે હવે ભૂખ લાગી હોય ને, 12 વાગી ગયા છે એટલે એને થોડી ભૂખ લાગી ને, તો અહીંયા છે ને આપણે દર્શન કરી લઈશું અને બપોરનો બ્રેક પણ લઈ લઈ. ને જમવા બમવાનું અહીંયા જ છે, જોઈ શકો છો એ પ્રમાણે ને બધા પહોંચી ગયા અહીંયા, અને અહીંયા રસોઈનું કામ ચાલુ થઈ ગયું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ભાઈબંધ થાકીને ખુશ થઈ ગયું છે. નહીં મસાજનું કામ હાલે. સવારના નીકળ્યા હતા, બપોર 12 વાગ્યા હતા, 50 કિલોમીટર કાપીને આવી હાલત થઈ ગઈ છે ભાઈબંધની. 5.5 કલાકમાં 50 કિલોમીટર કાપી હોય યાર. અને એક ભાઈબંધ અહીંયા મસાજ કરે છે. મિત્રો એને થાકી ગયા હોય, થોડીક પગ દુખી, પ્રીમિયમ પેકેજ લીધું હોય આપણે. એટલે થોડીક માલિશ બાલિશ થઈ જાય ને, એટલે આપણા પગ એને જરીક રિલેક્સ થઈ જાય, થોડોક આરામ. આ જો આ વસ્તુ તમે જો, ચાર્જિંગ ભાઈ. અમારા દર્શક ભાઈ છે, એમને તો મિત્રો એને હવે અહીંથી જમી ભૂમીને થઈ ગયા રેડી. હવે એને અહીંથી આગળ જાય હોય, અહીંયા બપોરે એને હોલ્ડ લીધો હતો, તો જમી લીધું હોય. અને જુઓ તમે ઠામડા પણ ધોવાઈ ગયા ને, હવે બધું રેડી થઈ ગયું હોય, ને બધા પોતપોતાની સાયકલ ઉપર રેડી થઈ ગયા હોય. હવે અહીંથી નીકળીએ હમણાં. હવે કંઈક કાંઈક આગળ છે ને પાછા ઊભા રહીશું, મળીએ આપણે. તમને જોયા કરજો છેલ્લે લગી, મજા આવશે તમને. આપણે બપોરે બ્રેક લીધો એની પછી છે ને
20 કિલોમીટર કરતાં પણ થોડું વધારે અંતર કપાઈ ગયું છે અને પેટ્રોલ પંપ દેખાયું ને તો ના પાણી પીવા માટે ઉભા રહ્યા હોય નાનો એવો એને હોલ્ડ કરી લઈ તો હવે મિત્રો એને પેટ્રોલ પંપે જ જરીક એને વિરામ કરી લઈએ અહીંયા આરામ. અહીંયા જો બધી સાયકલ એને ગોઠવાઈ ગઈ ને અહીંયા બધા ગોઠવાઈ ગયા પગ લાંબા કરીને. હવે એને ઓલા પાછળવાળા આવે ને ત્યાં લગી વાત જોઈ અહીંયા બ્રેક લઈ લીધો છે ને અમારું વાહન આવી ગયું છે ને એ બધા એને ફ્રૂટ લઈને આવ્યા છે તો એને આપણે પેલા થોડા ફ્રૂટે ખાઈ લઈ. ભૂખ તો લાગી તો હોય ને. આ તો જો ખાવા માંડ્યું મિત્રો એને સાંજના 6 વાગી ગયા છે અને અમે એને તારાપુરમાં પહોંચી ગયા હોય. હવે એને હવે સાંજે રોકાવાની સુવિધા હવે ગોતી હોય કાક અત્યારે તો નાળે ઉઠ્યા હોય બધા લોકેશન ગોતી હોય તો લોકેશન મળી જાય ને એટલે ત્યાં આપણે રોકાવાનું આજની રાઈ તો પછી કાલ સવારે પાછી યાત્રા કરવાની એટલે એને અત્યારે પેલા લોકેશન ગોતી પછી મળીએ આપણે લોકેશને ડાયરેક્ટ. હવે મિત્રો એને અત્યારે હવે રાત પડી ગઈ ને અમને એને રૂમ મળી ગયો હોય ને અહીંયા આજની રાત છે ને અહીંયા રોકાવાની તો બધા આવી ગયા છે અહીંયા અને આજની રાત અહીંયા રોકાવાની ને અહીંયા એને એક ભાઈ અમને એને રૂમ આપ્યો હોય ને એ રૂમ તમને બતાવું એની પહેલાં એને એમ તમને બતાવું કે એને અહીંયા એને રસોઈ થાય આ બધા બેનો જે સેવામાં આવ્યા હોય ને એ બધા રસોઈ બનાવે અને અને આ રૂમ છે આજની રાત છે ને અહીંયા તો રોકાવાની. આ છે રૂમ અમારો. આ છે યુવરાજભાઈ હાથ પગ ધોઈને વ્યાયો એકલો તો એ તો ગાડલું કાઢી લીધું એ હવે હુવા માટે. એક આ ગાડલું લઈને આવ્યો તો આવો કંઈક રૂમ છે અમને આપેલો. આજની રાત છે ને અહીંયા તે કાઢવાની મસાજ આપણે પ્રીમિયમ વાળાને બોલાવી પછી મસાજ કરાવી કારણ કે હવે ને પગ બહુ દુખી જાય. આજ તો એને 90 ઉપર કિલોમીટર કાપ્યું હોય આજનું અંતર. કાંઈ નહીં હવે હાલો તો પેલા એને હવે એને ખાવા જાય ને ત્યારે મળીએ હવે ડાયરેક્ટ. મિત્રો અહીંયા પહોંચ્યા ને હે ને આ લોકો અહીંયા ચાલુ કરી દીધું જો ફોન ચાર્જિંગ કરવા બોલ પણ ગોતી દીધા એ બી બધા એને હવે ફોન ચાર્જિંગમાં મૂકવા માંડ્યા એ. તો મિત્રો એને હવે ખાવાનું બની ગયું છે અમે એને જમવા માટે બેસી ગયા હોય ને જમવામાં એ રીંગણા બટેટાનું શાક છે રોટલી છે ને ખીચડી છે ને હવે એને જમી લઈ વહેલા. મિત્રો જમવા લાગી જાય બધા એને હવે જમવા બેસી જાય કારણ કે ભૂખ તો લાગી હોય ને હવે પેલા એને હવે જમી લઈ પછી મળીએ આપણે. તો મિત્ર એને હવે અમે જમી બમી લીધું છે ને હવે એને હોવાની તૈયારી હું કરું ને આ લોકો તો એને બધા સૂઈ ગયા એ મારી પહેલાં જ તે પણ હું હજી જાગું કારણ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનું હોય ને પાછું એટલે એના માટે જાગું. જોઈ લો પેલા તો લાગતું નથી એટલા વહેલા હું ગયા. કાલ તો 2 વાગે લઈને જાગતા હું છે ને હવે પૂજા એ હું તો નહીં હવે આજે બહુ સાયકલ હલાવી લાગે આજે બહુ સાયકલ હલાવી લાગે એ હું છે ને હવે ભાઈ બંધ કર બીજા આજે બહુ સાયકલ આવીને થાકી ગયું લાગે. ઉજા કરે આમ તો જાગતો એવું લાગે કારણ કે અંદર હે ફોન બંધ જોવે. એ ભાઈ હું તો ને હવે તું યાર ગાડલું જોવે છે આમ એટલે આજે બહુ વહેલા ઊંઘ આવી ગઈ પણ તને ભાઈ ઓ ભાઈ એ ભાઈ હું તો નહીં હવે તો જવાબ એ નથી દેતો બહુ ઊંઘમાં લાગે. કાંઈ વાંધો નહીં હાલો તો હવે ને આજનો વ્લોગ હે ને અહીંયા આપણે એન્ડ કરી નાખી અને મળીએ હવે કાલે પાછા એક નવા વ્લોગમાં કારણ કે હે ને બધા હુવાની તૈયારી કરી નાખી ને અડધા હુઈ ગયા હે તો હવે એને હુઈ જાઉં. મળીએ હવે કાલે એક નવા વ્લોગમાં.